મિત્રો, કોઈની ખરું જ કહું છે કે શ્રમ એ જીવનની સફળતાની ચાવી છે. શ્રમનો અર્થ જ થાય જાતનું. જે વ્યક્તિ શ્રમ કરે છે તેનું ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં ઘણું ઊંચું સ્થાન હોય છે. આપણા સમાજમાં દુર્ભાગ્યે કંઈ કેટલાય તરીકાઓથી કેટલીક ખોટી રૂઢિગત માન્યતાઓ ઘર કરીને બેઠી છે. જેમ કે અમુક કામ અમુક જ લોકોથી થઈ શકે અને અમુક લોકો એક કામ ન જ કરી શકે. અને ખાસ કરીને વ્યવસાયની બાબતમાં તો ઘણી જ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. દાખલા તરીકે જો સ્ત્રી ઘરમાં હોય તો પુરુષ રસોઈ ન જ કરે, અને જો પુરુષ ઘરમાં હોય તો સ્ત્રી વ્યવસાય ન જ કરે. આપણે આ સંકુચિત દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણા અભિગમમાં થોડું ઘણું પરિવર્તન આવ્યું છે ખરું, પરંતુ આપણો સમગ્ર સમાજ હજુ ઘણો પાછળ છે અને તેને ઘણા ખરા અંશે હજુ પરિવર્તનશીલ થવાની જરૂર છે. આજના અમારા અરસપરસના કાર્યક્રમમાં અમે એવા જ કેટલાક યુવા મિત્રોને નિમંત્રણ છે કે જેઓ પુરુષો હોવા છતાં સ્ત્રીઓના વ્યવસાયમાં છે, અને જે સ્ત્રીઓ છે તે પુરુષોના વ્યવસાયમાં છે. તો સૌપ્રથમ આપણે તેમની ઓળખાણ કરી લઈએ. પ્રથમ છે કુમારી દીપ્તિ ઝવેરી. દીપ્તિ મુંબઈની પાર્લરમાં કામ કરે છે. છેલ્લા 6 વર્ષ પહેલાં તેણે મુંબઈના એક કોલેજમાંથી હેર કટિંગ અને હેર સ્ટાઇલિંગનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ લંડન જઈને પણ તેના કોર્સમાં ડિગ્રી મેળવી. 6 વર્ષથી તે બ્યુટિશિયન અને હેર સ્ટાઇલિંગનો વ્યવસાય કરે છે. બીજા છે શ્રી નિપુલ કસ્તે. નિપુલ છેલ્લા 12 વર્ષથી સ્ત્રીઓના કપડાની નિકાસ કરે છે. ત્રીજા છે શ્રી કિરીટ ઠક્કર. કિરીટભાઈ વ્યવસાય ઝવેરી છે અને છેલ્લા 14 વર્ષથી તેઓ સ્ત્રીઓના દાગીના બનાવે છે. તો કિરીટભાઈ, આ ચર્ચાની શરૂઆત કરતા હું તમને સૌથી પહેલો પ્રશ્ન પૂછું કે તમે જવાહરાતના ક્ષેત્રમાં કઈ રીતે આવ્યા? સૌપ્રથમ મને જુનિયર બહુ શોખ હતો. પહેલાં સૌપ્રથમ મને હોડી ગણિત શીખવાનું, પછી અમારા ઘરે પલંગ જ્યારે દાગીના પરવા આવતા હતા ત્યારે મને ખૂબ ધ્યાનથી જોતો હતો. જોતાં મને એ કામ આવડવા માંડ્યું અને મને એમાં રસ પડવા માંડ્યો. પછી અમારા પારિવારિક સંજોગોને કારણે મને કાંઈક ને કાંઈક કામ કરવાની જ્યારે ફરજ પડી ત્યારે મેં વિચાર કર્યો કે જે કામ મને આવડે છે એ જ કેમ ન કરવામાં આવે. પછી મેં સૌથી પહેલાં મોતીના દાગીના પરવવાનું કામ શરૂ કર્યું અને પછી ધીમે ધીમે મને એમાં સોનાના ઓર્ડરો મળતા ગયા. ત્યાર પછી મને હીરાનું કામ પણ મળવા માંડ્યું અને મારો ધંધો બહુ સરસ રીતે ચાલવા માંડ્યો. તો કિરીટભાઈ, જ્યારે તમે આ વ્યવસાયની શરૂઆત કરી ત્યારે કોઈ જાતની તાલીમ લીધી હતી ખરી? જે વખતમાં મેં આ ધંધાની શરૂઆત કરી હતી ત્યારે અત્યાર જેવા કોઈ કોલેજનું કે કોઈ શાળા કે કંઈ જ નહીં હતું. અત્યાર જેવા ડાયમંડ એસોટિંગ ક્લાસીસ અને સોનાના દાગીના ઘડવાનું જે શીખવવામાં આવે છે તેવું તે જમાનામાં કંઈ જ નહીં હતું. માત્ર અનુભવથી શીખાતું હતું અને કોઈકની અંદરમાં કામ કરીને શીખાતું હતું. પણ મેં તે વખતે કોઈ બી જાતની તાલીમ નથી લીધી અને કામને શીખ્યો એનો અનુભવથી હું કરવા માંડ્યો. નિપુલ, તું કઈ રીતે સ્ત્રીઓના કપડાની નિકાસના ક્ષેત્રમાં આવ્યો? પહેલાં તો મારા ભાઈઓ ગાર્મેન્ટ એક્સપોર્ટરમાં સર્વિસ કરતા હતા અને ઘરના સંજોગો પ્રમાણે અમે વિચાર કર્યો કે ગાર્મેન્ટની ફેક્ટરી ચાલુ કરવાની. અને આજથી 12 વર્ષ પહેલાં હું કોલેજમાં ભણતો હતો અને સાથે સાથે મેં ગાર્મેન્ટ ફેક્ટરીનું બી ધ્યાન રાખવા માંડ્યું. અને ખાસ કંઈ તાલીમ જેવી કંઈ ચીજ હતી નહીં ત્યારે, કે ડિપ્લોમા કોર્સીસ હતો. મનમાં એક નિશ્ચય હતો કે કામ શીખવું છે અને એ રીતે મેં અને અનુભવથી જે બી મને તાલીમ મળી શકે તે હું લઈ લઈશ અને એ રીતે મેં આ ગાર્મેન્ટ ફેક્ટરી અમે શરૂ કરી. દીપ્તિ, તમારા તો કુટુંબનો જવાહરાતનો વ્યવસાય છે, તો એ જવાહરાતનો વ્યવસાય છોડીને પુરુષોના કેશ કટિંગના અને હેરસ્ટાઇલના આ ક્ષેત્રમાં તો કેવી રીતે? હું બહુ ભણેલી હતી નહીં અને તે છતાં મારા ઘરમાં કોઈ બી છોકરી કે બૈરા બાળકો જે તેને કામ નથી કર્યું. પણ શીખવામાં તો જરાય મનાઈ નથી, પણ મને તો બી હતી કારણ કે હું બહુ ભણી હતી નહીં. એટલા માટે મારું નામ છુપાવીને હું કોર્સ કરવા ગઈ ને એવી રીતે મેં કોર્સ કર્યો મારો. ને કોર્સ કર્યા પછી મેં કામ કર્યા 3 વર્ષ થઈ ગયા. એની પછી હું લંડન ગઈ. લંડન ફરવા માટે ગઈ હતી ને ત્યાં જઈને પછી મેં મારી ભાઈ ભાભીને બધાને જણાવ્યું
કે મારે કોર્સ કરવો છે એમ કરીને હેરસ્ટાઈલનો કોર્સ કર્યો. એ લોકોને મેં જણાવ્યું કે આવી રીતે મારો લંડન ગોલ્ડ મેડલિસ્ટ છું ને એ લોકોને બી એકદમ માન મળે. જો ભણવાનું પૂરું કર્યું હોત તો પણ તું આ હેરસ્ટાઈલિંગના ક્ષેત્રમાં આવ્યું? હા, જરૂર આવ્યું, કારણ કે મને પહેલાંથી જ ઘણો ઇન્ટરેસ્ટ હતો એમાં. કિરીટભાઈ, તમે કહું તેમ તમે જવાહરાતના ક્ષેત્રમાં સંજોગો અને શોખને લીધે આવ્યા, તો આ ક્ષેત્રમાં ત્યારબાદ જે શરૂઆતમાં છે તે દરમિયાન તમને ગુજરાતી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો? શરૂઆતમાં જ્યારે નવો ભણવાની શરૂઆત કરી ત્યારે તો ઘરાકો જમાવવા માટે ઘણી તકલીફ પડતી હતી. તેમ છતાં તેમનો વિશ્વાસ મેળવવો પણ બહુ જરૂરી હોય. તેમ છતાં તમે નાના પાયે કામ શરૂઆત કરો એટલે તમારે મૂડીની પણ તકલીફ પડે અને ગ્રાહકોને સાચવવા માટે તમારે એ લોકોને ડોર ટુ ડોર સર્વિસ આપવી પડે, તો ટાઈમ ટુ ટાઈમ કામ આપવું પડે. આપણા કારીગરો આપણને ગમે તેમ ધક્કા ખવડાવે તો બી આપણે ગમે તેમ ત્યારે ગ્રાહકોને કન્વિન્સ કરવા પડે. આ બધા ઘણા પ્રોબ્લેમ્સ આવતા હતા. તો કિરીટભાઈ, તમે ફક્ત સ્ત્રીઓના જ દાગીના બનાવવા પર ધ્યાન કેવી કેન્દ્રિત કર્યું? દાગીના વધારે પડતા સ્ત્રીઓ જ વાપરે છે. તેમ છતાં શોખીન જો જાત ગણવામાં આવે તો સ્ત્રીઓની ગણાય. ખાવા પીવામાં, કપડામાં બધી જગ્યાએ સ્ત્રીઓ પહેરી હોય તો અને પુરુષો દાગીના કેટલાક પહેરે, એટલા માટે સ્ત્રીઓ તો દાગીના વધારે વાપરતી હોય અને સ્ત્રીઓના દાગીના ન બનાવો તો બીજું શું કરી શકાય તે બાબતમાં? કેટલાક પુરુષોને બંગડી પહેરાવી શકાય. બાબતમાં કેવું છે? જરૂર પૂછાત, અને મારે કિરીટભાઈને બી કેવું પડશે કે અગર બૈરાઓને બી ઘણા શોખ છે તો પુરુષોને બી કંઈ ઓછા શોખ નથી. શોખની સાથે વ્યસનો બી ઘણા બધા છે, પણ મને નથી લાગતું કે યોગ્ય હોય કે અત્યારે આપણે એની ચર્ચા કરી શકીએ. બિલકુલ. તે જ્યારે કપડાની વિકાસ કરવાનો વિચાર કર્યો ત્યારે ફક્ત સ્ત્રીઓના જ કપડા તરફ કેમ ધ્યાન કેન્દ્રિત કર્યું? મેં જ્યારે ગાર્મેન્ટ ફેક્ટરી ચાલુ કરી ત્યારે મેં પુરુષોના ગાર્મેન્ટ એક્સપોર્ટરોથી કામ લઈને બનાવવાનું ચાલુ કર્યું હતું અને એના અનેક કારણો હતા કે મેં લેડીઝ ગાર્મેન્ટની અંદર અમને ડાયવર્સિફાઈ થયા હતા. પહેલાં તો એક કારણ હતું કે પુરુષોની ગાર્મેન્ટ ફેક્ટરી મુંબઈની અંદર બહુ જ હતી અને પુરુષોના ગાર્મેન્ટ જ્યારે આપણે બનાવો ત્યારે કંઈ ખાસ કરીને તમને એમાં અનુભવ મળતો નથી, કેમ કે એની જે બેઝિક ગાર્મેન્ટની સ્ટાઇલ હોય છે એ એક જ હોય અને એ ક્યાંક વધારે પડતામાં કંઈ જ્ઞાન નથી મળતું. જ્યારે અમે લેડીઝ ગાર્મેન્ટનો વિચાર કરતા હતા ત્યારે અમને એક બાયર એવો સરસ મળી ગયો હતો કે જે કરીને અમે લેડીઝ ગાર્મેન્ટ બનાવવાનું ચાલુ કર્યું. અને ખાસ કરીને લેડીઝ ગાર્મેન્ટ એટલે ચાલુ કર્યું હતું કે એમાં ઘણી જાતની સ્ટાઇલો આવે, જાતના અનુભવો મળે છે અને તમારું એમાં જ્ઞાન વધે છે. દીપ્તિ, જ્યારે પુરુષોના કેશ કટર અને હેરસ્ટાઇલ કરવાનો વિચાર કર્યો ત્યારે તારા ઘર તરફથી, તારા માતા પિતા તરફથી કોઈ જાતનો વિરોધ કર્યો તો ખરો? હા, થયો તો હતો. તેમ છતાં હું ઝવેરીના ઘરમાંથી છું તો એ તો થવાનો જ હતો, પણ મમ્મીની તરફથી તો બી થોડું ઓછું હતું, પણ જે બીજા બધા હોય સગાવાળા તેની તરફથી વધારે હતું. એટલે તેમ છતાં બી પછી મમ્મીને એમ થવા માંડ્યું કે આવી રીતે છે કે મારી છોકરી આ કામ કરે છે ને બધા કહેતા જાય એટલે મા બાપને તો એમ જ થાય કે મારી છોકરી કંઈ ખોટું કામ ન કરે. પણ મારા હિસાબે તો મને નથી લાગતું કે એવું કંઈ હોય. હવે તેમનો શું વિચાર છે? તારા 6 વર્ષનો અનુભવ પછી તમને લાગે છે કે તે જે વસ્તુની શરૂઆત કરી હતી તેમાં તું સફળ રહી છે? હા, એકદમ જ. અત્યારના તો લોકોને એકદમ એમ થાય છે કે ના, મારી છોકરી કંઈક બની ગઈ છે, માન થાય લોકોને, ને બીજા ઘણાને બી ઇન્સ્પિરેશન મળે કે અમે બી અમારી છોકરીઓને એના જેવી બનાવીએ. કિરીટભાઈ, જવાહરલાલનો તો એવો વ્યવસાય છે કે જેમાં બનાવવાવાળા પુરુષો અને પહેરવાવાળા બૈરા, એટલે વ્યવસાયમાં તમારે અવારનવાર કેટલીક મહિલાઓ જોડે બહાર જવાનું થાય કે તેમની જોડે કોઈ દાગીનો તપાસવા માટે જવાનું થાય કે કોઈ પસંદ કરવા માટે જવાનું થાય, તો આવી વખતે આવી પરિસ્થિતિમાં તમારા પતિનું શું અભિગમ હોય છે? જેમાં લગ્ન નતા થયા અને જ્યારે બી આવા ગ્રાહકો જોડે કોઈ સેમ્પલનું બને કે કોઈ બી બહાને બહાર જવાનું થાય ત્યારે અમારા સગાઓ પણ શંકાએ દ્રષ્ટિથી જોતા હતા. લગ્ન પછી પણ કોઈ ઘરે જોડે બહાર જવાનું થાય તો જ્યાં લગી ગ્રાહકો ઓલરાઈટ હોય ત્યાં લગી તો બહુ વાંધો ના આવે, પણ જરા કંઈ ખબર પડે કે અહીંયા જ્યાં ચેન્જ થવાના વધારે ચાન્સીસ છે તે ઘરમાં
કુરુક્ષેત્ર થવાની વધારે સંભાવના હોય છે. તો કિરીટભાઈ, તમે ક્યારે એવું કરો જ ખરા કે પછી કોઈ ગ્રાહકમાં બનાવવાનો સોનાનો પિયરનો ભાગ ઘરમાં કુરુક્ષેત્રનું ટાળવા માટે પત્નીને તમે ભેટ આપી દો? ના, એવું ક્યાંય બી બની નથી. એવું કરવા જઈએ તો કોઈ દિવસ કોઈ ગ્રાહકોને દાગીના અપાય એટલે બધા દાગીના ઘરની બનીને કેટલા આપી શકાય? નિપુલ, તમારા સ્ત્રીઓની કપડાના નિકાસમાં માટે તમે કઈ કઈ જાતની પદ્ધતિઓ અમલમાં લાવો છો? માલ વેચવાની પદ્ધતિ પહેલાં એક ખાસ પદ્ધતિ હોય છે કે તમે આવતા વર્ષે જે શું કાપડ ત્યાં વિદેશમાં ચાલવાનું છે એ ધ્યાન રાખવું પડે છે. પ્લસ એનું કલર કયા ચાલવાના છે કાપડની અંદર, અને એ પ્રમાણે તમે ગાર્મેન્ટો સ્ટાઇલો જે હોય છે એનું તમે ધ્યાન રાખવું પડે છે. અને એ જ્યારે બધું ધ્યાન રાખ્યા પછી એ તમે બનાવી અને વિદેશોમાં તમે જાય અને ગ્રાહકોને મળો અને એ રીતે તમે તમારું માર્કેટિંગ કરી શકો. એક બીજું છે કે તમે આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેરમાં ભાગ લો વિદેશોમાં, અને આપણા દેશમાં બી થાય છે એમાં બી ભાગ લઈને ગ્રાહકોને તમે બતાવી શકો છો તમારો ગાર્મેન્ટ કેવા બન્યા છે શું છે વેચી શકો છો. ને તો અને ત્રીજી વસ્તુ એ છે કે તમે વિદેશોના જે બાઇંગ એજન્ટ છો જે નિયમા હોય છે આપણા દેશની અંદર એને મળીને બી તમે ગાર્મેન્ટો બતાવી શકો છો. અને આ બી બધું ધ્યાન રાખતા પછી બી તમે એવું નથી હોતું કે આ બધું માર્કેટિંગ પતી ગયું છે, પણ તમારે એ બી ધ્યાન રાખવું પડે છે કે તમે ક્વોલિટી સારી આપી દો અને ટાઈમસર ડિલિવરી આપવી પડે છે. ખરી વાત, આ બધી બાબતમાં ધ્યાન રાખવું પડે છે માર્કેટિંગ. દીપ્તિ, તો માને છે કે પુરુષોની હેરસ્ટાઈલ સ્ત્રીઓ કરતાં વધુ સારી રીતે કરી શકે? નહીં, એવું કાંઈ બી નથી. પણ મારા હિસાબે તો મને લાગે છે કે અગર આજકાલની સ્ત્રીઓ તો બધા જ પુરુષોના કામ કરે છે, જાણે કે મેનેજર્સ હોય ને પોલીસ બી કેટલી બધી અત્યારના તમે જોવા જાઓ તો ઘણી બધી બૈરાઓ છે, અને સાયન્સમાં બી ડૉક્ટર્સ કેટલી બધી છે, અને ઘણી બધી ફિલ્ડમાં. તો મારા હિસાબે તો એવું કંઈ નથી. અને તેમ છતાં બી મને એમ લાગે છે કે બૈરાઓ વધારે સારી હેરસ્ટાઇલિંગથી કોન્સન્ટ્રેટ વધારે કરી શકે છે. કારણ કે દીપ્તિ, જે મુખ્ય મુદ્દો છે તો અનુભવનો છે. એક વાર માણસનો અનુભવ આવી જાય પછી ઓટોમેટિકલી તમે કોઈ પણ વ્યક્તિને હેરસ્ટાઇલ કરી શકો, પછી પુરુષ હોય કે સ્ત્રી. બરાબર. કિરીટભાઈ, તમારા 15 વર્ષના 14 વર્ષના ઝવેરાતના વ્યવસાય દરમિયાન તમને અનેક જાતના અનુભવો આવ્યા છે. એવા કોઈ સારા કે ખરાબ અનુભવો પૂછી શકશો? સારા અનુભવમાં જે આપણા સારા ગ્રાહકો હોય એ આપણે એને ગમે ત્યારે બી વસ્તુ બનાવીને મોડું વહેલું થાય તો પણ એ લોકો ચલાવી લેતા હોય છે. કોઈ વાર પૈસાની મુશ્કેલીને લીધે પણ એ લોકો અમને ઘણા પૈસા એડવાન્સ આપતા હોય છે. કામ જરા 19-20 થાય તો પણ ચલાવી લેતા હોય છે કે એ લોકો એમ વિચારે કે નાનો માર્ક ઊંચો આવતો હોય તો અમને આટલો ભોગ આપવો ઘટે. ખરાબ અનુભવોમાં એવું બને કે ઘણા પૈસા આપવામાં અમને લટકાવે, ટાઈમસર પેમેન્ટ ના આપે, પછી વસ્તુ સારી બની હોય છતાં આપણે પૈસા ઓછા આપવા માટે એની અંદર વાંધા વચકા કાઢતા હોય છે, અને ઘણા તો એવી ઓફરો મૂકતા હોય છે જે તમે સ્વીકારી ન શકો. ખરી વાત કરી. દીપ્તિ, તારી બાબતને એવું કંઈ થયું છે ખરું 6 વર્ષના અનુભવ દરમિયાન કોઈ સારા કે ખરાબ અનુભવો? તુષાર, એમ તો ઘણા ખરાબ ને સારા બે ગયા છે, પણ સારામાં સારું તો મને એમ લાગે છે કે મારી તરફથી જ્યાં હું લંડન જઈને ગોલ્ડ મેડલિસ્ટ થઈ છું તે મને સૌથી સારામાં સારું એક્સપિરિયન્સ લાગે છે. અને ખરાબમાં જોવા જાવ તો આમ તો કંઈ ખરાબ નહીં, પણ ઘણા એવા ક્લાયન્ટ્સ હોય, પુરુષો હોય જે તમને ઘણા હેરાન કરતા હોય ને એનું તમારી સાથે ખરાબ વ્યવહાર કરે કેવું કંઈ? ખરાબ વ્યવહાર એટલે કે બહુ ટાઈમ વેસ્ટ કરાવે ને તમને જાતના સવાલો પૂછે કે તમે આવો જ કેટલા વાગે, તમે જાઓ જ કેટલા વાગે, ને તમારો ટેલિફોન નંબર શું છે. તેમ છતાં ઘણામાંથી તો કોઈક એવા બી હોય કે તમને પ્રપોઝલ આપીને જાય કે તમે મામાની સાથે લગ્ન કરશો. એવી પરિસ્થિતિમાં શું કરે છે? એવી પરિસ્થિતિમાં એવું છે કે છોકરી અગર પગલું ભરી શકે કે બહાર જઈને કામ કરી શકે છે તો તેને થોડું ફોન બી લેતા આવડવું જોઈએ. આપણા માનમાં આપણને બી થોડું લેતા આવડવું જોઈએ. જવાબ આપવાની તાકાત હોવી જોઈએ. તાકાત હોવી જોઈએ. નિપુલ, આજકાલ આપણે જોઈએ તો ઘણી કંપનીઓ પોતાનો માલ વેચવા માટે કે પછી કોઈ એક ફેશનને સમાજમાં સ્વીકૃતિ અપાવવા માટે તેની જાહેરાત કરવા માટે જુદી જુદી જાતના ફેશન શોઝ આયોજિત કરે છે.
તો તારા મત પ્રમાણે આ ફેશન શોઝ કેટલી હદે કોઈ એક માંગને સમાજમાં સ્વીકૃતિ અપાવવા માટે જવાબદાર છે? ફેશન શોનું બહુ મહત્ત્વ છે અને ફેશન શો આપણે જે આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેરમાં વિદેશોમાં થાય છે અને આપણા દેશમાં બી થાય છે. અને ફેશન શો જ્યારે થાય છે ત્યારે ગ્રાહકો વિદેશોથી આવે છે, જોવે છે, ગાર્મેન્ટો જાત જાતના જોવે છે. આવતા વર્ષે શું ચાલવાનું છે તે બી એ લોકો ધ્યાન રાખે છે. પણ છતાં એ લોકોને ઘણી વખત ખબર નથી પડતી કે કયું ગાર્મેન્ટ ક્યાં વેચાશે. એ દરમિયાન એ લોકો ફેશન શો જ્યારે રાખે છે અને પહેલાં પછી એ લોકોને ઘણું જ્ઞાન આવે છે કે આ વેચાશે કે નહીં વેચાય. અને એ પ્રમાણે આપણે આજકાલ આપણા દેશની અંદર બી લોકલ સંસ્થાઓ બોડીઓ નીકળી છે અને ત્યાં એ લોકો ફેશન શો કરે છે અહીંયા બી, અને વિદેશોમાં જઈને બી કરે છે આપણા લોકો. એટલે એક જાતનું બે સાઈડથી તમને પબ્લિસિટી મળે છે. એક તો એક્સપોર્ટરનું બી જો માલ ન વેચાય તો એ નથી, પણ એક્સપોર્ટરને એક પબ્લિસિટી મળે છે પોતાનું નામની, અને ગ્રાહકોને પોતાનો માલ વેચવાનો આઈડિયા આવે છે. કિરીટભાઈ, જવાહરાતના વ્યવસાયમાં હંમેશા એવું મળ્યું છે કે પહેરવાવાળા મોટાભાગના બૈરા હોય છે, પણ જવાહરાત બનાવવાવાળા કે વેચવાવાળા કે કારીગરો હોય છે તે પુરુષો હોય છે. કેમ કે સદીઓથી એવું આપણા સમાજમાં એવું ચાલતું આવ્યું છે કે જવાહરાતે બહુ મોંઘી વસ્તુ ગણાય અને એમ માનવામાં આવે કે સ્ત્રીઓ એને બહુ હેન્ડલ નહીં કરી શકે, અને કારીગરો જે અમુક કામ કરતા હોય છે બધું એનાથી ઘણા રોગો થવાની સંભાવના હોય છે. એટલે એ કામ તે વખતે સ્ત્રીઓ કરતી નથી. પણ હવેના ઘણા ક્ષેત્રોમાં એમ જોવા મળે છે કે જેમ જે ડિઝાઇનિંગ લેડીઝો કરે છે તેમ જવાહરાતના દાગીનાની ડિઝાઇનો પણ સ્ત્રીઓ કરે છે અત્યારે. તારે શું કેવું છે આ બાબતે? હા ટીચર, જરૂર માનતો અમારે કેવું જ જોશે, કારણ કે કિરીટભાઈને મારે એમ કેવું જોઈએ એમ કહે છે કે બહુ જોખમનું આ કામ છે, એટલે આમાં બૈરાઓ ન હોઈ શકે. તો એટલે બૈરાઓ આટલું બધું જોખમ પોતાના શરીર પર લઈને ચાલી શકે છે તો પછી જોખમનું કામ કરવામાં શું વાંધો છે? પણ દીપ્તિ, તારી પાસે જે જાતના પુરુષો વાળ કપાવવા આવે છે તેમાંના કેટલા ટકા પુરુષો ખરેખર તું એક સારી હેરસ્ટાઇલિસ્ટ છે એટલા માટે આવે છે, અને કેટલા ટકા પુરુષો એક છોકરી વાળ કાપે છે એ હિસાબે આવે છે? ટીચર, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. પણ એવું છે કે 100માંથી 80% તો એવા જ આવે કે સારી હેરસ્ટાઇલિસ્ટ શું કરીને, અને એ લોકોને આદત પડી ગઈ હોય. કેટલા ક્લાયન્ટ્સ, મારા કસ્ટમર્સ એવા બી છે કે 6 વર્ષથી આવે છે, અને તેમ છતાં એક ફેમિલીને હું અટેન્ડ કરું છું, લાસ્ટ 6 yearsથી અટેન્ડ કરું છું. ગુપ્તાની ફેમિલી છે, અને હજી સુધી બી જેટલા બી લોકોના ઘરમાં નવા એડિશન આવતા રહે છે બધાને હું જ કરું છું. અને ખરાબમાં તમે જોવા જાઓ તો મેં તમને પહેલાં બી કીધું કે એવા જાત જાતના સવાલો પૂછે અને હેરાન કરે અને 1 કલાક ને 2 કલાક તમારી સાથે ટાઈમ વેસ્ટ કરે. નિપુલ, તું જે સ્ત્રીઓના કપડા વિદેશોમાં વેચે છે, તો વિદેશોની બજારોમાં ભારતીય વેચાણ એ કુલ કેટલો હિસ્સો ધરાવે છે? સર, એ બહુ સારો સવાલ છે. ભારતીય ગાર્મેન્ટનું બહુ જ અત્યારે વિદેશોમાં મહત્ત્વ થઈ ગયું છે, અને છેલ્લા એ 5-6 વર્ષની અંદર તો અતિશય થઈ ગયું છે. તે જોયું હશે કે વિદેશોમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર કોટન ગાર્મેન્ટ્સના મેડ ઇન ઇન્ડિયાના લેબલ તને ઘણા જોવા મળશે અત્યારે, અને એના ઘણા કારણો છે કે આપણે આગળ વધ્યા છે. એનું એક કારણ છે કે આપણે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ પ્રમાણે આપણે કાપડ અને એ લોકોની સ્ટાઇલો બનાવી શકીએ છીએ ગ્રાહકોના હિસાબે. દીપ્તિ, તને લાગે છે કે તું જે જાતનો વ્યવસાય કરે છે તેમાં અને કિરીટભાઈના અને નિપુલના વ્યવસાયમાં કોઈ ફરક છે? હા તુષાર, આર્ટ તો બધામાં જ છે અને કામ બી બધામાં જ કરવું પડે છે, પણ તેમ છતાં બી ઘરેના અગર સરખા ન બનાવ્યા હોય તો તમે કહી શકો કિરીટભાઈને કે કિરીટભાઈ તમે સરખા નથી બનાવ્યા, અને આ મોતી આટલા જ જોતા હતા મને, તો તમે નહીં પહેરીને પાછા તમે તોડીને બનાવી શકો છો. અને તેમ છતાં બી ન બનાવવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે ઘરમાં રાખી શકો છો. અને વિપુલભાઈને ત્યાં એવું છે કે કપડાં ન ગમતા હોય તો તમે પાછા આપી શકો અને ન ગમતા કે કલર નહીં ગમતા કે કાંઈ નહીં, પણ આ વાળ એવી ચીજ છે કે તમે બાજુમાં મૂકીને ન ચાલી શકો. એટલે અમારી જો પરફેક્ટ ન હોય તો તું કોઈ અમારી પાસે વાળ કપાવવા જ ન હોય, એટલે હું 6 વર્ષની જગ્યા 6 મહિનામાં જ મારે બાંધી દેવા પડે.
કિરીટભાઈ, આપણા શહેરમાં ઝવેરાતની જે મોટા મોટા શોરૂમ્સ છે તેમાં લોકો માત્ર નામ વાંચીને જ ખરીદી કરવા જાય છે, તો શું ખરેખર આ મોટી મોટી દુકાનોમાં સારો અને જેન્યુઇન માલ મળે છે ખરો, કે એમાં ભેળસેળના સંજોગો ખરા? ઘણી એવી સારી દુકાનો છે જ્યાં એ લોકો કહે છે એવી ક્વોલિટીનો માલ આપતા હોય છે, પણ ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં ભેળસેળ પણ થતી હોય છે. અને આમ જોવા જાવ તો ઝવેરાત લેવામાં અને વેચવામાં બધી જગ્યાએ વેપારીની જ જીત હોય છે હંમેશા. અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે કે છે એમાં આપે છે ને, ઘણી જગ્યાએ એવું હોય છે જે કે છે એમાં નથી મળતું. દીપ્તિ, તારો ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યનો પ્લાન છે કે હું બી એક આગળ જતા એક હેર ડ્રેસિંગ સ્કૂલ ખોલી શકું, તે બી મુંબઈમાં. તેમ છતાં અત્યારના જ્યાં હું કામ કરું છું અને તે લોકો બી એમ જ કહે છે કે સૌથી સારી સ્કૂલ બોમ્બેમાં ખુલવી જોઈએ કે માણસોને એબ્રોડ જવું ના પડે. એ જાતના કોઈ પ્રયત્નો થઈ રહ્યા છે ખરા હમણાં? હા, ઘણા થઈ રહ્યા છે અત્યારના. તો બધા કોશિશમાં તો ઘણી બધી છે કે, પણ આમ તો ઘણી બધી સંસ્થાઓ છે બોમ્બેમાં, જેમ તમે જાણો છો, પણ તો બી અત્યારના બી મને એમ થાય છે કે ઘણું આગળ વધવાની જરૂરત છે. જો કોઈને આ હેર સ્ટાઇલિંગનો કોર્સ કરવો હોય તો તેને કઈ રીતે શરૂઆત કરવી જોઈએ? શરૂઆતમાં એવું છે કે 14 વર્ષની છોકરી કે છોકરો હોય કે 40 વર્ષની બૈરી હોય તે બી આ કોર્સ કરી શકે છે, ઘરમાં બેસતા કે બહાર જતા, પણ શીખવાની હોવી જોઈએ. એટલા માટે અત્યારના તો ઘણી બધી સંસ્થાઓ છે બોમ્બેમાં અને સલૂન્સ બી ઘણા બધા છે. વ્યવસાય તારા લગ્નની યાદ આવી શકે ખરો? નહીં તુષાર, જરાક બી નહીં આવશે. કારણ કે મને નથી લાગતું કે હું એવા છોકરા સાથે પરણું જેને મારું પ્રોફેશન ન ગમતું હોય. અને તેમ છતાં બી આજકાલના તો રીચ ફેમિલીઝમાં કેટલું એવું છે પૈસાવાળા ઘરમાં કે બધા છોકરાઓ તો અગર ધંધામાં એ લોકોને પોતા પાસે ધંધો ના હોય, બાપના ધંધે ના બેઠા હોય તો એ લોકો રસ્તા પર આવી જાય. એટલે તારો પોતાનો ધંધો છે, વિશ્વાસ છે. અને તારા સ્ત્રીઓના ગાર્મેન્ટ નિકાસ કરે છે, તે વ્યવસાયમાં જેને કોઈને આવવું હોય તેને કઈ જાતનો કોર્સ કરવો જોઈએ, જેવા કે કોર્સ ઉપલબ્ધ છે ખરા? અત્યારે મારા હિસાબે ઘણા ખરા કોર્સો નીકળ્યા છે, ડિપ્લોમા કોર્સીસ આવે છે કોલેજોમાંથી, ત્યાં ડ્રેસ મેકિંગ શીખવાડે છે. અને અમારી બોડી છે જે એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની અંદર ફેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખોલી છે, જ્યાં મોટા મોટા ડિઝાઇનરો આવે છે વિદેશોથી શીખવાડવા માટે શું આવતા વર્ષે ચાલવાનું છે. પોડકાસ્ટ આપે છે કે શું કાપડ ચાલશે, કયો કલર ચાલશે, કયા સ્ટાઇલો ચાલશે, અને શીખવાડે બી છે કેવી રીતે કાપવાનું, શું કેવી રીતે સ્ટાઇલિંગ કરવાનું. તો મારા હિસાબે બહુ જ સારું છે કે આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે જે ચાલુ કરાવ્યું છે ફેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ. આ માટે સરકાર તરફથી કોઈ ખાસ સવલતો અપાય છે ખરી? સવલતો તો ફેશન ટેકનોલોજી માટે તો નથી, પણ બીજી ઘણી સવલતો છે એક્સપોર્ટરો માટે. એ કે તમે કહી શકો કે ઇન્સેન્ટિવ છે, ડ્યુટી ડ્રોબેક છે, અને સૌથી વધારે સવલત છે અત્યારે જે આપી છે ઇન્કમ ટેક્સનું રિબેટ, જે આખું ટોટલી એબોલિશ કરી નાખ્યું છે. એના હિસાબે આપણા સરકારને ફોરેન એક્સચેન્જ ઘણું મળશે અને ધંધો બી એટલો જ વધશે. કિરીટભાઈ, જો કોઈ વ્યક્તિને ઝવેરાતના આ વ્યવસાયમાં પદાર્પણ કરવું હોય તો તેને કઈ રીતે શરૂઆત કરવી જોઈએ? અત્યારે તો એ લોકો ઇન્સ્ટિટ્યૂટમાં શીખીને પણ પોતાનું કામ સ્ટાર્ટ કરી શકે છે. તેમ છતાં તે લોકો કોઈ બહુ મોટા ઝવેરી જોડે પાર્ટનરશિપમાં કામ શરૂ કરી શકે છે, અને કદાચ અઢળક પૈસા હોય તો પોતાના શોરૂમો પણ ખોલી શકે છે અત્યારે. કિરીટભાઈ, અમે આપણે જોઈએ છીએ તેમ સમાજમાં વધતી જતી મોંઘવારી અને વધતી જતી ગુંડાખોરી વચ્ચે પણ આ જે મોટી મોટી ઝવેરાતની દુકાનો છે તે ધંધો કઈ રીતે કરી શકે છે? સૌપ્રથમ તો લોકોને દાગીના એટલે બહુ જ સિક્યોરિટી તરીકે ફીલ થાય છે. આપણા સમાજની અંદર લગ્ન પ્રસંગે, જનોઈ પ્રસંગે, દરેક પાર્ટી પ્રસંગે પત્ની તથા પ્રેમિકાને ખુશ કરવા માટે હંમેશા દાગીના જેવી વસ્તુ ગિફ્ટ તરીકે આપવામાં આવે છે. તેમ છતાં પૈસો હોય તો પૈસો કમાવી શકાય છે, અને આ ઝવેરાતના શોરૂમ વાળાને જ્યાં લગી પૃથ્વી પર સ્ત્રીઓનું સામ્રાજ્ય હશે ત્યાં લગી ક્યારે પણ વાંધો આવવાનો નથી. ખરી વાત કિરીટભાઈ. નિપુલ, તમારા ગાર્મેન્ટ એક્સપોર્ટ્સના આ વ્યવસાયમાં જોખમ કેટલું? આમાં ઘણું બધું જોખમ છે. જ્યારથી, કેમ કે આમાં એક તો પહેલું તો લેબર ઓરિએન્ટેડ છે. જેટલું બી એક્સપિરિયન્સ હોય તમને, જેટલો બી એક્સપિરિયન્સ હોય એમાં એ એટલો ઓછો છે.
કેમ કે વધારે પડતું આમાં ધ્યાન રાખવું પડે છે અને જો આમાં ધ્યાન ચૂક થઈ ગયું તો ઘણું નુકસાન થાય છે. અને કેમ કે આ જ્યારે તમે ઓર્ડર જો કેન્સલ થાય અને બરાબર માલ બનાવ્યો ન હોય ઓર્ડર પ્રમાણે તો અહીંયાનું જે વેચાણ અહીંયા લોકલ વેચાણ છે એ નુકસાનીમાં ઘણી વખત વેચવું પડે છે. એટલે બહુ જ ધ્યાન રાખવું પડે છે. એટલે આ લાઈનની અંદર જોખમ તો છે જ. ખરી વાત. મિત્રો, કોઈ ખરું જ કહ્યું છે કે जिन खोजा तिन पाइया गहरे पानी पेट जो गोरा डूबंदरा राह किनारे बैठ. નિષ્ફળતા અને ભયથી ડરીને જો કોઈ વ્યક્તિ કોઈ જાતનો પુરુષાર્થ જ ન કરે તો તેને કોઈ જાતની સફળતા મળતી નથી. કિરીટભાઈએ કહ્યું તેમ પોતાના ફેમિલીના, પોતાની કુટુંબના સંજોગો અને પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને તેમને ઝવેરાતના ધંધામાં આવવાની ફરજ પડી અને શોખ એક ફરજ બનીને વ્યવસાયમાં પરિણમ્યો. નિપુલે કહ્યું તેમ આ કપડાની નિકાસના વ્યવસાયમાં જોખમ તો ઘણું બધું છે, પરંતુ તમે જો જોખમ ખેડો નહીં તો પછી સફળતા તો ન જ મળે. અને દીપ્તિએ કહ્યું તેમ આજે આપણી સ્ત્રીઓ સ્ત્રીત્વ, સ્વાતંત્ર્ય અને સમાનાધિકાર અને પુરુષ સમોવડી બનવાના જોરે પોતાના ઘરની 4 દિવાલોમાંથી બહાર આવી છે. અને જેમ દીપ્તિએ પોતે એક મેલ હેર સ્ટાઇલિસ્ટ બનીને અનેક ઉદાહરણોમાંનું એક ઉદાહરણ બેસાડ્યું છે, તે જોઈને આપણા સમાજની યુવતીઓ પણ તેમાંથી પ્રેરણા લે તો આ કાર્યક્રમ સફળ થવાનો અમને આનંદ થશે. અને આ સાથે જ દીપ્તિ, કિરીટભાઈ અને નિપુલ, તમે આ કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શકોને જે માહિતી આપી તે બદલ હું દૂરદર્શન કેન્દ્ર તરફથી તમારો આભાર માનું છું. નમસ્તે.